નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। જો જમીન કે મિલકત એ ખાલી રોકાણ નથી, બરાબર ને? એ તો આપણા સપના હોય છે, આપણી વર્ષોની મહેનત હોય છે। પણ વિચારો, જો કોઈ એના પર જ ગેરકાયદેસર કબજો કરી લેતો? તો આજે આપણે એ જ જોવાના છીએ કે ઝઘડા કે ટેન્શન લીધા વગર કાયદાના રસ્તે ચાલીને આ મોટી મુશ્કેલીમાંથી બહાર કઈ રીતે નીકળવું। આ સવાલ જેવો મનમાં આવે ને એટલે તરત જ ચિંતા થવા માંડે। એ સ્વાભાવિક છે। પોતાની મહેનતની કમાણીથી લીધેલી પ્રોપર્ટી પર કોઈ બીજું આવીને બેસી જાય એ વિચારથી જ તકલીફ થાય। પણ જુઓ, ગભરાવાની બિલકુલ જરૂર નથી। સારી વાત એ છે કે આપણો ભારતીય કાયદો આ બાબતે એકદમ ક્લિયર છે અને એ હંમેશા સાચા માલિકની સાથે જ ઊભો રહે છે। ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે। હવે જુઓ, આવી પરિસ્થિતિમાં પહેલો વિચાર શું આવે? ગુસ્સો, ઝઘડો, બરાબર? પણ સાચું કહું તો એ રસ્તો પ્રોબ્લેમને સોલ્વ કરવાને બદલે વધારે ગૂંચવી નાખશે। જે સાચો અને સ્માર્ટ રસ્તો છે ને એ છે કાયદાનો। અને કેમ? કારણ કે કાયદો ખાલી તમારી મિલકત જ પાછી નથી અપાવતો, પણ આ બધી માથાકૂટમાં જે માનસિક ત્રાસ થયો, જે આર્થિક નુકસાન થયો, એનું વળતર પણ અપાવે છે। એટલે જ આ સૌથી સેફ અને સૌથી અસરકારક રસ્તો છે। તો કોઈ પણ લડાઈ જીતવી હોય તો પહેલા દુશ્મનને સમજવો પડે। અહીં આપણો દુશ્મન છે ગેરકાયદે કબજો। તો ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે કાયદાની ભાષામાં આનો મતલબ શું છે અને કાયદો આને કેટલી ગંભીરતાથી લે છે। કાયદાની ભાષામાં આને કહેવાય છે ગેરકાયદેસર અતિક્રમણ। આનો સીધો સાદો મતલબ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ ઈરાદાથી, મતલબ કે જાણી જોઈને તમારી માલિકીની જગ્યામાં ઘૂસી જાય અથવા એના પર કબજો જમાવી દે। અને હા, આ કોઈ નાની સૂની ભૂલ નથી। આપણી ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી એની કલમ 441 હેઠળ આને એક ફોજદારી ગુનો ગણે છે। અને જો જ્યાં ગુનો હોય ત્યાં સજા તો હોય જ। આઈપીસીની કલમ 447 એકદમ સ્પષ્ટ કહે છે કે જે કોઈ પણ આવું કામ કરે એને દંડ પણ થઈ શકે અને 3 મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે। આ ખાલી એક સજા નથી, પણ એક મેસેજ છે કે કાયદો મિલકતના માલિકી હકનું રક્ષણ કરવા માટે કેટલો મક્કમ છે। તો હવે આપણે પ્રોબ્લેમ શું છે એ બરાબર સમજી ગયા। હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર। તો આનો ઉપાય શું? ચાલો હવે આપણે એક કાયદાકીય પગલાં વિશે વાત કરીશું જે તમારે લેવાના છે, જે તમને તમારી મિલકત પાછી અપાવી શકે છે। આ 3 સ્ટેપ્સ છે ને એ તમારા માટે એકદમ ક્લિયર રોડમેપ છે। સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ, લેખિત ફરિયાદ। તમારા માલિકીના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા ભેગા કરીને પોલીસ સ્ટેશનમાં અથવા જે તે વહીવટી અધિકારીને ફરિયાદ નોંધાવો। બીજું સ્ટેપ, કોર્ટમાં જવાનું। અતિક્રમણ રોકવા અને મિલકત પાછી મેળવવા માટે સીધી સિવિલ કોર્ટમાં અરજી કરો। અને ત્રીજું, તમારા નુકસાનની ભરપાઈ। આ બધી દોડધામમાં જે પણ આર્થિક અને માનસિક નુકસાન થયું છે એના માટે વળતરનો દાવો કરો। અને યાદ રાખજો, આ ત્રણેય મોરચે એક સાથે કામ કરી શકાય છે। ઘણીવાર લોકો એવું પૂછતા હોય છે કે શું કોર્ટની બહાર સમાધાન ના થઈ શકે? તો જવાબ છે હા। મધ્યસ્થી એટલે કે વાતચીતથી ઉકેલ લાવવાનો એક વિકલ્પ છે। એનાથી સમય અને પૈસા બંને બચી શકે છે, પણ એમાં એક મોટું રિસ્ક છે। ઘણીવાર કેવું થાય કે જેણે ગેરકાયદે કબજો કર્યો હોય ને એ થોડી મજબૂત પોઝિશનમાં હોય અને સાચા માલિકને દબાણમાં આવીને સમાધાન કરવું પડે। એટલે જ મોટાભાગના કાનૂની સલાહકારો સીધા કાયદાના રસ્તે જવાની સલાહ આપે છે। હવે આપણે એ વાત કરીએ જે કદાચ તમને સૌથી વધુ હિંમત આપશે। કાયદાકીય લડાઈ જીતવાનો મતલબ ખાલી પ્રોપર્ટી પાછી મળી ગઈ એટલો જ નથી। ના, કાયદો તમને એનાથી પણ વધારે આપે છે। ચાલો જોઈએ કે મિલકત સિવાય તમારા બીજા કયા અધિકારો છે। તમારા આ 3 મુખ્ય અધિકારો બરાબર યાદ રાખી લો। પહેલો, જે સૌથી મુખ્ય છે, તમારી મિલકતનો કબજો પાછો મેળવવો। બીજો છે કાયમી મનાઈ હુકમ। આ કોર્ટનો એક એટલો પાવરફુલ ઓર્ડર છે જે પેલા વ્યક્તિને ભવિષ્યમાં તમારી મિલકત સામે જોતા પણ કાયમ માટે રોકી દે છે। અને ત્રીજો, વળતર। તમને જે પણ નુકસાન થયું છે એની ભરપાઈ મેળવવાનો તમારો પૂરેપૂરો અધિકાર છે। અને એવું બિલકુલ ના વિચારતા કે વળતરની રકમ કંઈક મામૂલી હશે। આ પોઈન્ટ બહુ જ મહત્વનો છે। કોર્ટ જે વળતરની રકમ નક્કી કરે છે ને એ તમારી મિલકતની બજાર કિંમત અને એને કેટલું નુકસાન થયું છે એના આધારે નક્કી કરે છે। આનો મતલબ સાફ છે, તમને ખાલી પ્રોપર્ટી પાછી નથી મળતી, પણ સાચો આર્થિક ન્યાય પણ મળે છે। તો ચાલો આ બધી ચર્ચાના અંતમાં એ મુખ્ય કાયદાકીય જોગવાઈઓને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ જે તમારી સાથે છે। આ માહિતી તમને ચોક્કસ આત્મવિશ્વાસ આપશે। ચાલો આ 3 મુખ્ય કાનૂની હથિયારોને ફરી યાદ કરી લઈએ। આઈપીસી કલમ 441
જે અતિક્રમણને ગુનો સાબિત કરે છે, આઈપીસી કલમ 447 જે ગુનેગાર માટે સજા નક્કી કરે છે, અને સિવિલ પ્રોસિજર કોડનો ઓર્ડર 29 જે તમને નુકસાન માટે વળતરનો દાવો કરવાનો અધિકાર આપે છે. આ 3 જોગવાઈઓ તમારા કેસનો મજબૂત પાયો છે, આ યાદ રાખજો. તો આખી વાતનો સાર બસ એક જ છે, જો તમારી મિલકત પર કોઈ ગેરકાયદેસર કબજો કરે તો તાકાતનો નહીં પણ બુદ્ધિ અને કાયદાનો ઉપયોગ કરો. કાનૂની રસ્તો કદાચ થોડો લાંબો લાગે પણ એ જ એકમાત્ર રસ્તો છે જે તમને તમારી મિલકત, તમારી માનસિક શાંતિ અને તમારું આર્થિક વળતર આ 3 વસ્તુ પાછી અપાવશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.